નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. પ્રશાંત દયાળ આપણી સાથે છે. મુંબઈથી શરૂ થયેલો વિવાદ બગદાણા પછી હવે ગાંધીનગર પહોંચ્યો છે અને ગાંધીનગરમાં કોળી સમાજના આગેવાનો, સંસદ સભ્યો અને ધારાસભ્યો મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની મુલાકાત લીધી છે અને ફાઇનલી એસઆઈટીની રચના થઈ છે. તો આ વિશે પ્રશાંતભાઈ સાથે વિગતે વાત કરીએ. પ્રશાંતભાઈ, એસઆઈટીની રચના થઈ, એમાં એક આઈપીએસ છે, પીઆઈ છે, હવે આ તપાસ કરશે. આખરે આ રિપોર્ટ ક્યારે આવશે એ બધા પ્રશ્નો છે, કારણ કે આ વિવાદ તો અત્યારે ગ્રાઉન્ડ પર ખાસો ચાલી રહ્યો છે. તો આનું પરિણામ ક્યારે આવશે? પહેલાં પરિણામ કરતાં આખી પદ્ધતિ સમજવી અનિવાર્ય છે કિરણ, કે શું બન્યું. કારણ કે એવું પણ બને કે તમારા દર્શકોને, ઘણા બધા દર્શકો આ સ્ટોરી ન પણ જોઈ હોય. તો મૂળ વાત એવી છે કે માયાભાઈ આહિર મુંબઈમાં ડાયરો કરવા ગયા ત્યારે મુંબઈના એક ડાયરામાં એ બગદાણાના એક ટ્રસ્ટીનો ઉલ્લેખ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કરે છે. આ ઘટના પછી જ્યારે બગદાણાના મૂળ વતની છે નવનીતભાઈ કરીને વ્યક્તિ જે કોળી સમાજથી છે, એમણે ફોન કરીને એવું કહ્યું કે આ તમારી ભૂલ છે, આ મેનેજિંગ ટ્રસ્ટી નથી, ટ્રસ્ટી છે. એટલે એમણે એવું કહ્યું કે મારી ભૂલ છે, તો હું માફી માગું છું, એનો વિડીયો પણ બનાવી દઈશ. આ ઘટનાની પછી નવનીતભાઈ ઉપર જ્યારે હુમલો થાય છે, ઘાતક જાનલેવા હુમલો હતો, એમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને પછી મામલો બદલાય છે. પોલીસ પહેલા દિવસથી બહુ ડિફેન્ડિંગ મોડમાં આવી ગઈ હતી. ભાવનગર પોલીસે આવું કરવાની જરૂર નહોતી, પણ ખબર નહીં કેમ ભાવનગર પોલીસ આ પ્રકારની ટ્રેપમાં આવી ગઈ અથવા ઈરાદાપૂર્વક આ રમત રમી. એમનું કહેવું એવું હતું કે આ જે નવનીત છે એ પોલીસનો બાતમીદાર છે, એ દારૂ જુગારની બાતમી આપતો હતો વ્યક્તિ, એટલે નવનીત નામના જે કોળી આગેવાન છે એની ઉપર હુમલો થયો છે. પોલીસ સતત આનું રટણ કરી રહી હતી. જ્યારે જે નવનીત કરીને યુવાન છે એનો દાવો એવો હતો કે આ હુમલો મારી ઉપર માયાભાઈ આહિરના દીકરા જયરાજે કરાવેલો હુમલો છે, કારણ કે મેં એમની પાસે માફી મંગાવી હતી, એનો બદલો લેવા માટે આ કૃત્ય થયું છે. પણ સૌથી વધારે અગત્યની બાબત એવી છે કે આ મામલાને જે રીતના ભાવનગર પોલીસે હેન્ડલ કરી પહેલા દિવસથી લઈને, મને એવું લાગે છે મિસહેન્ડલિંગ છે. આ ઘટનાની ગંભીરતા સમજવાની જરૂર હતી અને જે વ્યક્તિ છે ભોગ બનનાર નવનીત, એ સાચું બોલે છે કે ખોટું બોલે છે એ તો ઇન્વેસ્ટિગેશનનો વિષય હતો કે ભાઈ આ ઘટનામાં જયરાજ આહિર છે કે નહીં, એ પોલીસે તપાસ પછી કહેવાનું હતું. પણ બનાવના પહેલા જ દિવસથી જે ડીવાયએસપી રીમાબા ઝાલા હતા, એમણે એવું કહેવાની શરૂઆત કરી કે આમાં જયરાજ આહિર નથી. તો મને એવું લાગે છે કે જયરાજ આહિર ન પણ હોય તો પણ આટલી વહેલી ક્લીન ચીટ આપવાની જરૂર નહોતી. અચ્છા. ભોગ બનનારો જે ફરિયાદ આપતો હતો એ ફરિયાદ લેવાની જરૂર હતી. એમાં પછી કોણ સાચું કોણ ખોટું એ નક્કી કરવાનો અધિકાર તો આખરે પોલીસને છે. પોલીસે ફરિયાદ લઈ લેવાની જરૂર હતી, પણ પોલીસે આખી ફરિયાદ લેવામાં વિલંબ કર્યો. એક તો હોસ્પિટલ પોલીસ મોડી જાય છે, પછી ઘટનાને મિસહેન્ડલ કરે છે. આ ત્યાંના લોકલ પીઆઈ જે મહિલા પીઆઈ હતા ડાંગર કરીને, એમણે પણ ચોક્કસ કલમો લગાડવામાં ગડબડ કરી અથવા વિલંબ કર્યો. અને પછી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલને તપાસ સોંપવામાં આવે છે. કે.એસ. પટેલે પણ કોળી સમાજને ખુશ કરવા માટે કેટલીક રમતો કરી. આ પકડાયેલા આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જતા હતા ત્યારે આરોપી નોર્મલ ચાલતો હતો, કંઈ વાંધો નહીં, આરોપી નોર્મલ ચાલે એમાં કંઈ ગુનો નથી. પણ એ વિડીયોમાં દેખાય છે કે કે.એસ. પટેલ એ એક આરોપીને પગમાં લાઠી મારીને ઇશારો કરે છે કે તું લંગડો ચાલ, અને પછી આરોપી લંગડો ચાલવા લાગે છે. તો આવા બધા નાટક કરવાની જરૂર ભાવનગર પોલીસને નહોતી, જો ભાવનગર પોલીસે કાગળ ઉપર બરાબર કામ કર્યું હોત. પણ એવું ન થયું. બીજી તરફ આખી ઘટનાને રાજકીય રીતે પણ જોવાઈ રહી છે, કારણ કે માયાભાઈ આહિર એ અમરીશ ડેર જે છે રાજુલાના એક્સ એમએલએ છે, એના મિત્ર છે, એના ટેકેદાર છે, એમના સાથી રહ્યા છે. જે વાત બહુ સ્વાભાવિક છે કે હીરા સોલંકીને પસંદ નહોતી, એટલે ઘણા કોઈકને પોતાનો લાભ લેવો હતો, કોઈકને રાજકીય ગણિત માંડવું હતું. પણ સૌથી વધુ નેગ્લિજન્સી આખી ઘટનાને સમજવામાં ભાવનગર પોલીસને અથવા એને ગંભીરતા સમજાય નહીં. એને ગંભીરતા ન સમજાય તો વાંધો નહીં, કોઈક વખત એસેસમેન્ટ ખોટું પડે, આપણું પણ પડે. પોલીસનું એસેસમેન્ટ ખોટું પડ્યું હતું તો આખી વાત એસપી નીતિશ પાંડે સંભાળી લેવાની જરૂર હતી.
પણ એ બહુ સાયલેન્ટ રહ્યા આખા મામલામાં. એટલે ઘણી બધી ગડબડો થઈને પછી આખો મામલો ગાંધીનગર પહોંચે છે. ગાંધીનગરમાં 13 MLA 3 સાંસદ કોળી સમાજના જે છે એ મુખ્યમંત્રીને સુધી જાય છે. સવાલ એવો છે કે આ વ્યક્તિ જે નવનીતભાઈ છે એ માત્ર એક વ્યક્તિ હોત, એને કોઈ સમાજનો ટેગ ન લાગ્યો તો ન્યાય ન મળે. આ બહુ ખરાબ સ્થિતિ છે કે મારવાની ઘટનામાં મુખ્યમંત્રી સુધી વાત લઈ જવી પડે અને લોકોને પોલીસ ઉપર ભરોસો ન આવે. આ બહુ સારી સ્થિતિ રાજ્યની નથી. કારણ કે દરેક ઘટનામાં કે મુખ્યમંત્રી આવવાના નથી, દરેક વખતે તમને કોઈ MLA કે MP નો ટેકો મળવાનો નથી અને દરેક વખતે તમને મુખ્યમંત્રી સાંભળવાના નથી. એટલે આ ગંભીર સ્થિતિ છે. પણ મામલો ત્યાં સુધી પહોંચ્યો કારણ કે હવે સમાજની વાત થઈ ગઈ હતી. બીજી બાજુ તો એવી પણ છે કે આમાં જે હુમલાખોરો છે એમાં પણ પાછા કોળી સમાજના લોકો છે. એટલે એવું નથી કે આ બધા જ આહિર સમાજના જ લોકોએ હુમલો કર્યો છે. કોળી સમાજના પણ છે આરોપીઓમાં નામ. પણ હવે આપણે એક જ ચશ્માથી આખી ઘટનાને સમજવી છે તો કંઈ વાંધો નહીં, આપણે સમજીએ. પણ ઘણી બધી ગડબડ થઈ એટલે હવે છેલ્લે મુખ્યમંત્રી પાસે પહોંચ્યો મામલો, ત્યારે હવે શું કરવાનું? તો હવે નવી ગિલ્લી નવો દાવ એના જેવી આખી સ્થિતિ નિર્માણ થઈ. બધી રમત પૂરી થઈ ગઈ હતી. પોલીસે આરોપી પકડવાના હતા, આરોપીને પકડ્યા, કલમ કાઢવાની હતી, નાખવાની હતી, દંડા માર્યા છે એવું બતાડવા માટે નાટક કરવાનું હતું. એ બધું તમે કરી નાખ્યું. હવે નવી ગિલ્લી નવો દાવ, ફરીથી તપાસનું આ નાટક છે. આમાં કંઈક ઉકળે એવું મને દેખાતું નથી. ઓકે, પણ આમાં દર વખતે એવું થાય છે, આપણે ગોંડલના કિસ્સામાં પણ જોઈએ કે બીજા કોઈ પણ કે હાઈ પ્રોફાઇલ કેસ થાય અને એમાં પોલિટિક્સ આવે ત્યારે જેને ન્યાય જોઈતો હોય ને એ માણસ પછી દૂર હટતો જાય. એટલે એ તો હાસ્યમાં ઢકેલાઈ જતો હોય છે. પછી ન્યાયની વાત નથી આવતી, પછી કા બદલાની વાત આવે છે અને પછી કા હિસાબની વાત આવે છે. બરાબર છે. એટલે આમાં જેને માટે તમે લડો છો એટલે જે ભોગ બનનાર છે એ તો ભૂલાઈ જતો હોય છે આવી ઘટનાઓની અંદર. પણ મને એવું લાગે છે કે પોલીસ અધિકારીએ પોલીસ તરીકે કામ કરવું જોઈએ. કોણ કઈ પાર્ટીનો છે, નથી પાર્ટીનો, બરાબર છે, જોયા વગર જો પોલીસે કામ કર્યું હોત, બરાબર, તો વધારે સારી રીતના કામ થયું હોત. પણ આખી ઘટનાને જે રીતના મિસહેન્ડલ કરી અને મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો એ બહુ ખરાબ સ્થિતિ ભાવનગર પોલીસ માટે છે, હું ચોક્કસ કહીશ. પણ હવે સમજો કે આ ઘટના બની ગઈ છે, હવે પોલીસ આખું તપાસ કેવી રીતે કરશે? બધાના નિવેદન લેશે, જયરાજ સહિત, નવનીત સહિત બધાના નિવેદન થશે? શું થશે એમાં પ્રોસેસ? હવે એવું છે કે અત્યાર સુધી 2 તપાસ અધિકારી એટલે ઇન્વેસ્ટિગેશન ઓફિસર બદલાઈ ચૂક્યા છે. પહેલા મહિલા PI ડાંગર પોતે હતા. આરોપ એવો લાગ્યો કે PI ડાંગરે કે બરાબર કામ ન કર્યું એટલે ડાંગરની બદલી લીવ રિઝર્વમાં કરી દેવામાં આવી. પછી મહુવાના પોલીસ ઇન્સ્પેક્ટર KS પટેલને બરાબર છે તપાસ સોંપવામાં આવી. આખી ઘટનાને હેન્ડલ કરવાની હતી. એની જગ્યાએ મીડિયા શું બતાડે છે અથવા મીડિયાએ શું ન બતાડવું જોઈએ એને હેન્ડલ કરવામાં પોલીસ લાગી ગઈ. તો મીડિયાને જે બતાડવું છે, તમને એવું લાગે છે કે આ સાચું છે ને આ ખોટું છે, તો મીડિયાનો પર્સપેક્ટિવ અલગ છે. તમારો તપાસનો પર્સપેક્ટિવ બરાબર હોવો જોઈએ. સૌથી અગત્યનું એવું હતું કે આ વખતે તમને એવું લાગે છે કે મીડિયામાં મિસરિપોર્ટિંગ થઈ રહ્યું છે, તો તમારે તમારો પર્સપેક્ટિવ મૂકવા માટે મીડિયા બ્રીફિંગ કરવાનું હતું કોઈ એક ચોક્કસ અધિકારી પાસે કે જે ક્રોનોલોજીમાં આખી વાત મીડિયા સામે મૂકી શકે કે આ બ્લેક એન્ડ વ્હાઇટમાં આ છે. એવું કંઈ થયું જ નહીં. પણ પહેલા દિવસથી જયરાજ આહિર નથી, જયરાજ આહિર નથી. તો તમે કંઈ પોલીસ છો, તમે જયરાજ આહિરના પ્રવક્તા નથી, તો તમારે જયરાજ આહિર છે કે નહીં તો તપાસના અંતે તમે કીધું તો ચાલત. પણ તમે પહેલા દિવસ ત્યાં રટણ શું કામ કરો છો? તો એ ઘટનાઓ ઘટી. હવે આ બંને આઈઓ નીકળી ગયા. હવે SITની રચના થઈ ગઈ છે, જેમાં અમરેલીના ASP ગઢવી છે, એક પોલીસ ઇન્સ્પેક્ટર છે મયુર ધ્વજસિંહ, એક PSI છે અને 2 કોન્સ્ટેબલ છે. આખી જે SITનું ગઠન કરવામાં આવ્યું ભાવનગરના રેન્જ IG ગૌતમ પરમાર એ કર્યું છે અને હવે ડે ટુ ડે રિપોર્ટિંગ એમનું જ કરશે. હવે નવેસરથી તપાસ કરવાની છે. પણ આની કોઈ ટાઈમ લિમિટ હોય કે આટલા સમયમાં રિપોર્ટ આપી દેવાનો છે? ના, એવી ટાઈમ લિમિટમાં તો, કારણ કે ઘણી વખત એવું થશે હવે કે માની લો કે પોલીસ સાચા ફોન રિકવર કરે તો આરોપીના, હું શબ્દ વાપરું છું સાચા, ખોટા મૂકી દે
જો સૂચના પ્રમાણે તપાસ કરવાની હોય તો જુદો પ્રશ્ન છે, પણ સૂચના પ્રમાણે નથી કરવાની તપાસ, આઈપીસી, સીઆરપીસી કે બીએનએસ પ્રમાણે તપાસ કરવાની છે, તો તમે ફોન રિકવર કર્યા પછી તમારે ફોરેન્સિકમાં મોકલવા પડશે. કારણ કે સૌથી અગત્યનું એવું છે કે જ્યારે નવનીત નામના યુવકને મારવામાં આવે છે ત્યારે આરોપી જ વિડીયો ઉતારી રહ્યો છે. તો એ આ જેટલા આરોપીઓ છે એ કોની સાથે કનેક્ટેડ હતા? જયરાજ આહિર સાથે કનેક્ટેડ હતા? નહોતા તો કોની સાથે કનેક્ટેડ હતા? પછી આ વિડીયો બન્યા પછી કોના સુધી પહેલા પહોંચ્યો છે? આ ઘણા બધા સાયન્ટિફિક એવિડન્સ ઊભા કરવા પડશે. જો જયરાજ આહિર છે તો પણ, જયરાજ આહિર નથી તો પણ. એટલે જયરાજ આહિરને ક્લીન ચીટ આપવા માટે પણ તમારે સાયન્ટિફિકલી પ્રૂવ કરવું પડશે. કોઈના નિવેદનથી આ નહીં ચાલે. એટલે હું કહું કે જયરાજ આહિરની હાજરી હતી અથવા સૂચના હતી અને તું કે નહોતી, તો આ પ્રકારે તપાસ ન થઈ શકે. કોળી સમાજને આ એસઆઈટી સામે પણ શંકા છે કે ગડબડ થશે, એટલે કોળી સમાજના વકીલોએ એક પોતાની ટીમનું ગઠન કર્યું છે. એ સતત આ એસઆઈટીની તપાસ ઉપર નજર રાખશે કે તપાસ ફંટાઈ જતી નથી ને. હવે આ જ જો કરવું હતું, એસઆઈટીનું ગઠન કરવું હતું, તો આ તો કોઈ પણ એસપી કે આઈજી કરી શક્યા હોત, પહેલા જ કરી શક્યા. પહેલા જ કરી શક્યો હોત. એના માટે કે ગાંધીનગર સુધી વાત લઈ જવાની જરૂર નહોતી, પણ ત્યાં ધ્યાન નહીં આપવામાં આવ્યું આખી ઘટનાને લઈને. અથવા એવું થાત કે જો આઈજી કે એસપી એસઆઈટીનું ગઠન કરી દેત તો માયાભાઈ નારાજ થઈ જતા, એવું બીક લાગી હશે. માયાભાઈને સાચવવા જાવ તો હીરાભાઈ નારાજ થઈ જતા. તો આ કોણ કોને સાચવવાની રમત થઈને એની અંદર આ વિલંબ ચાલી ગયો. પણ એક પ્રશ્ન એવો બી ઊભો થાય છે કે ભાઈ કોઈ એક સમાજ છે એ મુખ્યમંત્રી કે ઉપમુખ્યમંત્રીને મળે છે ને એનું પછી આવું રિઝલ્ટ આવે છે, તો આ તો એક પ્રથા નહીં પડી જાય એમ? નહીં, ચોક્કસ આ પ્રથા પડી છે. એટલે હું કહું છું કે ગુનો છે. એ કોઈ સમાજ સાથે, એટલે મારનાર કે ભોગ બનનાર, એને એક સમાજના એમાં વાડામાં તમારે ફિટ ન કરવો જોઈએ. હવે નવું શરૂ થયું છે, તું જે પ્રશ્ન પૂછે છે એવો જ, કે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, જેની હવે ઈડીએ ઓલરેડી ધરપકડ કરી લીધી છે. હવે પટેલો એવું કહે છે કે પાટીદાર હોવાને કારણે ધરપકડ થઈ, તો કેટલી શરમજનક સ્થિતિ છે. બરોબર. કોઈની પાટીદાર હોવાને કારણે કે કોઈ બ્રાહ્મણ હોવાને કારણે કે કોઈ કાપુરી કે દયાળ હોવાને કારણે ધરપકડ થાય તો એને સમાજ સાથે શું લેવા દેવા? પણ હવે આ પ્રથા શરૂ થઈ ગઈ. બરાબર છે. પાટીદારો પણ એવું કહે છે કે ખોટા ફસાવી દેવામાં આવ્યા રાજેન્દ્ર પટેલને. હવે અહીંયા પણ વાત એવી આવે છે કે કોળી પટેલ ઉપર હુમલો થયો. એક વ્યક્તિ એ કુળમાં જન્મ્યો છે, બરાબર છે, પણ એનાથી સમાજ ઉપર હુમલો છે તો એવું નથી. આ પણ હવે આપણને આ જ ચશ્માથી જોવાની, સમજવાની અને આ પ્રકારના સમાચાર બતાડવાની પણ મજા આવે છે. એટલે બધાને ગમતું થઈ રહ્યું છે, જે સારી સ્થિતિ નથી. અને તમે એવું કીધું કે આ ટેકનિકલી પુરવાર કરવું પડશે કે આમાં નથી, માયાભાઈના દીકરા નથી જયરાજ, તો એ ટેકનિકલી કેવી રીતે પુરવાર થાય? એટલે ફોનથી જ? આમાં તો એમની હાજરી તો છે નહીં ત્યાં, એટલે ફોન કોલ ને આમાં તો એવું છે કે નિવેદનથી ન થાય તો ફોન કોલથી જ થાય. એટલે સાયન્ટિફિક એવિડન્સ એકત્રિત કરવા પડશે કે આ જે આરોપીઓ છે એ જયરાજ આહિરના સંપર્કમાં હતા, નહોતા તો એટલે એવું નહીં કે આજે હું નથી મળ્યો, એવું નહીં, હું 2 મહિના પહેલા મળ્યો હોઉં કોઈ વ્યક્તિને. તો આ બધું જ સાયન્ટિફિકલી પ્રૂવ કરવું પડશે. હવેનો સમય એવો છે કે આપણે ક્યાં ક્યાં ફરીએ છીએ એ આપણો ફોન બતાડતો જ હોય છે. તમે ગમે એટલી ચાલાકી કરો આ ફોન સાથે, તો ક્યાંક તમે સર્વેલન્સમાં કોઈક જગ્યાએ સીસીટીવીમાં તમે આવી જતા હોવ છો. એટલે જયરાજ આહિર છે તો પણ સાયન્ટિફિક પ્રૂવ કરવું પડશે, જયરાજ આહિર નથી તો એ પણ સાયન્ટિફિક પ્રૂવ કરવું પડશે, તો જ એસઆઈટીની વિશ્વસનીયતા જળવાશે. સૌથી અગત્યનું એવું છે કે અત્યારે જે આઈપીએસ અધિકારી છે એ એએસપી કક્ષાના છે. મને એવું લાગે છે કે એ ગઢવીનું જે આ જે ઇન્વેસ્ટિગેશન છે એમને કેરિયર માટે બહુ મહત્વનું સાબિત થશે, કારણ કે એએસપી તરીકે એમણે આ પહેલું ઇન્વેસ્ટિગેશન સંભાળ્યું છે. એટલે એમની વિશ્વસનીયતા માટે પણ એએસપી ગઢવીનું ની તપાસ બહુ મહત્વની એમના માટે પણ રહેશે ને લોકો માટે પણ રહેશે. પછી આમાં એક સવાલ કે જયરાજનું જે નામ આવ્યું એમાં માત્ર એક ફોન કોલ છે અત્યારે તો,
ફોન કોલની વાત આવે છે કે ફોન કોલ નવનીતને જયરાજે કર્યો અને એના કારણે એમનું નામ આવ્યું અને એ વાત સાંભળી તો એમાં કંઈ ઉશ્કેરણીજનક સંવાદ નથી એવું લાગે છે. આ તો ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે. જયરાજ આહિરનું કેવું એવું છે કે આખી ઘટનામાં એ ક્યાંય નથી. બરાબર છે. પોલીસનું પણ કેવું એવું છે કે આખી ઘટનામાં જયરાજ નથી. દારૂના ધંધાની બાતમી પોલીસને મળતી હતી માટે બુટલેગરો દ્વારા કરવામાં આવેલો હુમલો છે. પણ ભોગ બનનારનો આરોપ એવો છે કે ભાઈ મેં જે એના પિતા પાસે માફી મંગાવી હતી એનો આ બદલો લેવામાં આવ્યો છે. તો આ હતી પ્રશાંતભાઈ સાથેની ચર્ચા. એસઆઈટીની રચના થઈ છે. હવે આગળ જોવાનું થશે કે ભાઈ આનું પરિણામ શું આવે છે. તો નવજીવન ન્યૂઝમાં અમે આ પ્રકારની ચર્ચા લાવતા રહીશું. મને અને મારા સાથી દર્શીલને અત્યારે રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે